નમસ્કાર. વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. અને આ વરસાદી મોસમ છે એટલે આઈ વુડ લાઈક ટુ ગ્રીટ વેરી હેપી રેની ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. રેઇનબો પબ્લિકેશન પ્રસ્તુત કાયદાકીય જ્ઞાન શ્રેણીનો આ સેકન્ડ સેશન, જેમાં હું ઋત્વી શ્રોફ રેઇનબો પબ્લિકેશન તરફથી આપ સૌને અહીં આવકારું છું. આ લાઈવ સેશનમાં વધુમાં વધુ લોકો જોઈન થાય અને આ કાયદાકીય શ્રેણીનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે એ હેતુથી આ કાયદાકીય શ્રેણી શરૂ કરવામાં આવી છે. લેટ મી સ્ટાર્ટ ધીસ સેશન વિથ ફિલિંગ ઓફ ગ્રેટિટ્યુડ, કારણ કે ઘણા બધા સવાલો અમને મળ્યા છે. વોટ્સએપ પર છે, ફેસબુક પર છે, ઘણી બધી જગ્યાએથી સવાલો અમે ભેગા કરીએ છીએ અને ઇટ્સ ઓન ગોઈંગ, આવતા જ રહે છે. તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ઇન. આપણે આ શ્રેણીની શરૂઆત કરીએ એ પહેલાં ઘણા લોકો જોઈન થતા જાય એ પહેલાં થોડીક રેઇનબો પબ્લિકેશન વિશે વાત કરું અને તમને જણાવું કે રેઇનબો પબ્લિકેશન લીગલ પુસ્તકો, જે લો પબ્લિકેશન છે, તો ઘણા બધા કાયદાકીય પુસ્તકો બહાર પાડે છે. તો તમને બુકનું લિસ્ટ તમારા સુધી પહોંચાડવું હોય, તમને બુકનું લિસ્ટ જોઈતું હોય તો તમે વોટ્સએપ કરી શકો છો. અમારો 1 પોઈન્ટ કોન્ટેક્ટ નંબર જ છે 7878620405. કાયદા વિશેની જો હું વાત કરું તો દેર ઇઝ અ સેઇંગ, ઇગ્નોરન્સ ઓફ ધ લો ઇઝ નો એક્સક્યુઝ. કાયદાની અજાણતા કે કાયદાની અજ્ઞાનતા એ સ્વ બચાવ ન હોઈ શકે, સેલ્ફ ડિફેન્સ કદી ન હોઈ શકે. અને કદાચ આ જ હેતુ છે આ કાયદાકીય શ્રેણી શરૂ કરવા પાછળ, કે તમારી પાસે બેઝિક માહિતી નથી હોતી, મૂળભૂત માહિતી નથી હોતી. જેમ કે જમીનની ખરીદ વેચ બધું જ તમને ખબર છે કે હા, પ્રોફેશનલની હેલ્પ લેવી જ પડતી હોય છે. પરંતુ જો બેઝિક માહિતી તમારી પાસે હોય તો ઇન ફ્યુચર છેતરામણી કે પછી પસ્તાવાનો વારો નહીં આવે. અને એ હેતુથી આ કાયદાકીય શ્રેણીને આપણે શરૂ કરી છે. આ કાયદાકીય શ્રેણીના જે આજના ગેસ્ટ છે આપણા, જે ફર્સ્ટ સેશનમાં જેમણે ઘણી બધી એમની વ્યસ્તતામાંથી પણ આપણી સાથે જોડાયા, તો આજે આપણી સાથે એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી, ગુજરાતના ખૂબ જ નામાંકિત એડવોકેટ, કાયદાકીય નિષ્ણાંત. જો એક લીટીમાં કહું તો એમનો પરિચય મારાથી અપાય એટલો બધો લાંબો છે કે એટલા બધા ક્ષેત્રે એમણે નામના મેળવી છે. પણ જો કહું તો ઓથર છે, કમ્પાઇલર છે, કોલમિસ્ટ છે અને ઘણી બધી સોશિયલ સર્વિસીસ સાથે સંકળાયેલા છે. ઘણા બધા મોટા મોટા ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂટમાં સેમિનાર્સ કરે છે, લીગલ ટ્રેનિંગ કરે છે. અને આજે આપણે રેઇનબો પબ્લિકેશન તરફથી નજમુદ્દીન મેઘાણી સાહેબનું હું સ્વાગત કરું છું, તમને ખૂબ આવકારું છું. તો આ સેશનની શરૂઆત કરીએ. આઈ હોપ પીપલ આર જોઈનિંગ ઇન અને શરૂઆત કરી લઈએ. નમસ્કાર મિત્રો, કાયદાકીય જ્ઞાન શ્રેણીમાં રેઇનબો પબ્લિકેશન તરફથી મને આમંત્રણ આપ્યું એ માટે હું એમનો ખૂબ આભારી છું. અને આ શ્રેણી થકી આપના તક સુધી પહોંચવાનો મને મોકો મળ્યો છે અને આપના સાથે વિચાર વિમર્શ કરવા માટેની આ તક ઝડપી લઈ આપણે સવાલ જવાબની શ્રેણીમાં આગળ વધીએ. સો વોટ્સએપ પર અમને ઘણા ક્વેશ્ચન આવ્યા છે. એમાંથી ક્વેશ્ચન છે સુરતથી હેમાબેન જોશી, જે પૂછે છે, માતા પિતા હયાત છે, પિતા હાલમાં ખેડૂત છે, જમીન 2 ભાઈઓના નામે છે, હેમાબેનનું નામ દાખલ થઈ શકે, એટલે કે પુત્રીનું નામ દાખલ થઈ શકે અને ભવિષ્યમાં હેમાબેનનો પુત્ર ખેડૂત બની શકે કે કેમ? માતા પિતાની હયાતીમાં 2 ભાઈઓના નામ દાખલ થયા હોય અને જો દીકરીનું નામ દાખલ ન થયું હોય તો અરજી કરી, પેઢીનામું રજૂ કરી અને પુત્રીના આઈડી પ્રૂફ આપી અને પુત્રીનું નામ દાખલ કરી શકાય છે. 2 ભાઈઓ સાથે પુત્રીનું નામ જો દાખલ થાય, એટલે બહેનનું નામ દાખલ થાય, તો ભવિષ્યમાં બહેનના જે કંઈ દીકરાઓ હોય તે પણ ખેડૂત તરીકે માન્યતા અને સ્ટેટસ ધરાવે છે. ખેડૂતનો દીકરો અને ખેડૂતની દીકરી એ ખેડૂત ગણાય. તો બહેનનું નામ દાખલ કરીએ તો એમના દીકરાઓ ભવિષ્યમાં ખેડૂતનું સ્ટેટસ મેળવી શકે છે.
ઈશ્વરલાલ મહેતા રાજકોટથી પૂછે છે, એક મિલકત ખરીદવા માટે 2007માં લેડી ઓનર સાથે સાટાઘાત થયેલ છે. દસ્તાવેજ કરવાની તારીખ નક્કી થયાના આગલા દિવસે લેડીનું મરણ થયું. લેડીના હસબન્ડ 2004થી મિસિંગ છે અને લેડીના દીકરાનું અવસાન થયેલ છે. મિલકત લેડીના હસબન્ડના નામે થયેલ છે અને હસબન્ડનો આજ દિવસ સુધી કોઈ પત્તો નથી. આ સંજોગોમાં દસ્તાવેજ બનાવવા શું થઈ શકે? જો આ એક બહુ વિકટ સમસ્યા કહેવાય કે સાટાકટ કર્યા પછી કોઈ લેન્ડ ઓનર જમીન માલિક નો અતોપતો દેખાતો નથી. પણ જ્યારે કોઈક જમીનનું કોઈક વ્યક્તિએ સાટાકટ કર્યું હોય અને દસ્તાવેજ કરવો હોય તો એના વિશેષ અમલ માટે નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે. તો આ સંજોગોમાં પણ નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે અને એવો જ્યારે જે સાટાકટમાં નામ સરનામું દર્શાવ્યું હોય તે સરનામા પર એમના સમન્સ અને નોટિસ બજાવવાની રહે છે. નહીં બજે તો પબ્લિક સમન્સથી એમને નોટિસ બજાવવાની કોશિશ કરવી જોઈએ. પણ જ્યારે સિવિલ કોર્ટનો દાવો કરવામાં આવે ત્યારે એમાં એક દાદ એવી લખવી પડે કે જો જમીન માલિક આ દસ્તાવેજ કરવાની ના પાડે અથવા તો જમીન માલિક જો આ દસ્તાવેજ કરવા માટે પ્રાપ્ય ન હોય તો નામદાર કોર્ટ કમિશનરની નિમણૂક કરી દસ્તાવેજ કરી આપે. આમ નામદાર સિવિલ કોર્ટની મદદથી આ દસ્તાવેજ થઈ શકે એવી શક્યતાઓ કાયદામાં રહેલી છે. જી સર, આપ આપનું નામ અને શહેર જણાવીને સવાલ પૂછી શકો છો. હું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાથી વાત કરું છું. જી, મારું નામ એમ પઠાણ એડવોકેટ છે. ઓકે. હેલો. જી, અમે સાંભળી શકીએ છીએ. પ્લીઝ કન્ટિન્યુ. હા સર, મારો સવાલ એ છે કે 1963માં જમીન બિનહરીફ બની હતી. ત્યારબાદ 1980 જમીન ધનુષિયાના વારસો પાસેથી પંચો રૂબરૂ જવાબ લઈ અને મૂળ જમીન માલિકને જમીનનો કબજો પણ સોંપે. ત્યારથી આ જમીનના 7 બારના મથાળા ઉપર જૂની શરતની જમીન ચાલી આવે છે. જેથી 2018માં આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરતા અગાઉ પેપરમાં જાહેર નોટિસ આપી હતી. જેથી કોઈ વાંધો રજૂ થયો નહોતો અને વેચાણ દસ્તાવેજ કર્યો અને એની નોંધવી પડી અને મહેસૂલી મામલતદારે નોંધ મંજૂર કરી. ત્યારબાદ 2024માં એ જમીન રીસેલ થઈ અને ત્યાંની નોંધ કઢાવવા માટે જ્યારે મહેસૂલ મામલતદાર સાહેબે કે સદર જમીન નવી શરતની છે તેવું કારણ દર્શાવી અને કરેલી છે અને હાલમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબની કોર્ટમાં અપીલ પેન્ડિંગમાં છે. તો કાયદાકીય માર્ગદર્શન સાહેબ આપશો? એમ પઠાણ સાહેબ, હવે તમારો જે પ્રશ્ન છે 1963માં ગણોતિયાનું જે ખરીદી બિનઅમલી ગણી તો મૂળ જમીન માલિકના નામ પર જગ્યા ગઈ. મૂળ જમીન માલિકના નામ પર જગ્યા જાય એટલે એ ગણોત વગરની જગ્યા થાય એટલે જૂની શરતની ગણાય. અને પછી એ એન્ટ્રી છેક 2019 સુધી રહી છે. એટલે અને તેની નોંધમાં જૂની શરતની જ દર્શાવવામાં આવી છે. આટલા સળંગ જૂની શરતની દર્શાવેલી જગ્યા તમે વેચાણ કરી અને જૂની શરતે લીધી હોય તો તમે બોનાફાઇડ પરચેઝર છો અને જૂની શરત રેવન્યુ રેકર્ડ પર બોલતી હોય તો જૂની શરત તરીકે ખરીદી તો બોનાફાઇડ પરચેઝર તરીકેનો તમને પ્રોટેક્શન મળી શકે, રક્ષણ મળી શકે. અને એ એન્ટ્રી પણ સર્ટિફાઈડ થઈ ગઈ છે એટલે રેવન્યુ અધિકારીએ તે વખતે જૂની શરત હોવાનું માન્ય રાખી અને તમારી એન્ટ્રી સર્ટિફાઈડ કરી છે, પાછી રીસેલ થઈ. અને હવે જો રિવ્યુમાં કર્યું હોય તો તમે બોનાફાઇડ પરચેઝર તરીકે તેનો લાભ મળી શકે. અને મૂળથી પણ જ્યારે રીગ્રાન્ટ થઈ હોય ને તો એ રીગ્રાન્ટ થયેલી જગ્યા જૂની શરતની ગણાય. એટલે તમે પ્રાંત અધિકારી સામે આ અંગેનો બચાવ કરશો તો તમારો બચાવ માન્ય રહેવાની શક્યતા છે. આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટનું એક જજમેન્ટ પણ છે કે આ રીતે રીગ્રાન્ટ થયેલી જગ્યા જૂની શરતની ગણાય.
બીજો ક્વેશ્ચન લેતા પહેલા જસ્ટ એક અનાઉન્સમેન્ટ એવું છે કે રેનબો પબ્લિકેશન લીગલ લો પુસ્તકો બહાર પાડે છે. તો તમને પુસ્તકોનું લિસ્ટ જો જોઈતું હોય અને આ લો બુક્સ તમારે મંગાવવી હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો અને બુક લિસ્ટ કરીને જસ્ટ તમે લખશો એટલે ટોટલ માહિતી તમને મળી જશે. વોટ્સએપ નંબર એક છે, ધીસ ઇઝ અ 1 પોઈન્ટ કોન્ટેક્ટ નંબર. તમે આના ઉપર કોલ પણ કરી શકો છો, સવાલો પણ મોકલી શકો છો લાઈવ માટે. 7878620405 આ મોબાઈલ નંબર છે, એના ઉપર તમે બુકનું લિસ્ટ પણ મંગાવી શકો છો. ઋત્વિબેન, આપણે બીજી પણ એક સ્પષ્ટતા આ પ્રોગ્રામમાં જી. કરી દેવી જોઈએ જી કે આપણે આ જે પ્રોગ્રામની જ્ઞાન શ્રેણી છે એમાં જે જવાબો છે તે અભિપ્રાય સ્વરૂપના છે. જી બિલકુલ. એટલે એ એક અંગત અભિપ્રાય છે આપણા જ્ઞાન અને અનુભવ પ્રમાણેનો. પરંતુ જ્યારે કોર્ટમાં જાઓ ત્યારે એ અંગે ચોક્કસ કાયદાના નિષ્ણાતોનો કન્સલ્ટિંગ કરી અને તેની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ. આપણે જે કંઈ કહે છે અને જે જવાબો છે તે અભિપ્રાય સ્વરૂપના છે, એ કાયદાકીય ડિસિઝન ગણાય નહીં. એટલે આ જ પ્રશ્નને જ્યારે કોર્ટમાં રજૂ કરવાનો હોય ત્યારે કાયદા નિષ્ણાતની એ અંગેની કાયદાકીય ચોક્કસ સલાહ મેળવી લેવી જોઈએ. કારણ કે જે કે આપણે રજૂઆતો કરીએ છીએ તે ખૂબ શોર્ટ સમયમાં અને કેસની પૂરેપૂરી હકીકતો ફેક્ટ્સ જાણ્યા વગરની હોય છે. કારણ કે બહુ લિમિટેડ ફેક્ટ્સ આપણી પાસે આવી હોય તેના અનુસંધાનમાં આપણે તાત્કાલિક જવાબ આપ્યો હોય તો શક્યતા છે કે ડિટેલથી ફેક્ટ જોતા એમાં ક્યારેક અભિપ્રાયમાં ફરક થઈ શકે છે. નવી શરતની વડીલોપાર્જિત જમીનમાં તમામ ખેડૂતોની સંમતિ વિના વિભાજન થઈ શકે ખરા? આ પૂછે છે સુરેશભાઈ આણંદથી. સુરેશભાઈ, નવી શરતની જગ્યા સામાન્ય રીતે બિન અવિભાજ્ય બિન તબદીલ સત્તા પ્રકારની ગણાય. એટલે નામદાર સરકાર, જેને લોકલ લેવલ પર આપણે કલેક્ટરશ્રી કહેવાય, તેની પરવાનગી વગર વિભાજન કે વેચાણ થઈ શકે નહીં. નવી શરતની જગ્યા જો કૌટુંબિક વહેંચણી હોય તો એ કલેક્ટરની પરવાનગીથી પરમિસેબલ છે. પરંતુ જે તમામ સહમાલિકો જો સંમત ન હોય તો કલેક્ટર આવી પરમિશન આપી શકે નહીં. એ એક સિવિલ લો થઈ ગયો. અને બીજું કે જ્યારે વિભાજન કરવામાં આવે ત્યારે એનો કોઈ પણ હિસ્સો જો ટુકડો બનતો હોય, એટલે ટુકડા ધારાનો બાદ નડતો હોય તો પણ તેવું વિભાજન માન્ય રહેશે નહીં. એટલે બે પ્રશ્નો રહે છે કે જેટલા બી સહમાલિક છે તે બધાની સંમતિ હોવી જરૂરી છે અને એ વિભાજન બાદ એને ટુકડાધારાનો બાદ નડવો જોઈએ નહીં. જો ટુકડાધારાનો બાદ ન નડતો હોય અને કોઈ એક સહમાલિક સંમતિ આપવાની ના પાડે તો નામદાર સિવિલ કોર્ટમાં પાર્ટીશનનો દાવો કરી અને વિભાજન માટેની દાદ માંગી વિભાજન માંગવું પડે. સામાન્ય રીતે પાર્ટીશનનો દાવો વિભાજનના દાવામાં નામદાર સિવિલ કોર્ટ પ્રથમ પ્રાઇમરી ડિક્રી કરી આપે, પ્રાઇમરી જજમેન્ટ આપે અને એ જજમેન્ટમાં દરેકના હિસ્સા નક્કી કરી અને એ હિસ્સા પ્રમાણે પાર્ટીશન કરવા માટે નામદાર કલેક્ટરશ્રીને રિફર કરે છે મેટર, અને કલેક્ટરશ્રી એના નિયમ અનુસાર ભાગલા પાડી અને તે પ્રમાણેનો રિપોર્ટ નામદાર સિવિલ કોર્ટમાં રજૂ કરે તો એની આખરી ફાઇનલ ડિક્રી એ કલેક્ટરના રિપોર્ટ મુજબ નામદાર સિવિલ કોર્ટ કરી આપે છે. આ પ્રમાણે વિભાજનની પ્રક્રિયા હાથ ધરી શકાય. વ્યુઅર્સને ખાસ કહેવાનું કે જો કાયદાકીય જે આટાઘૂટી છે, જે એકદમ અઘરી વાતો છે કાયદાની, તો એને આટલી જો સરળ ભાષામાં અહીંથી તમને માહિતી મળતી હોય તો પ્લીઝ ગીવ અસ સમ થમ્બ ઓર લાઈક ઓર તો જસ્ટ ટુ બૂસ્ટ અપ આવર કોન્ફિડન્સ અને અમને પણ ખ્યાલ આવે કે આવી કાયદાકીય શ્રેણી વધુમાં વધુ ઉપયોગી થઈ રહી છે
તો આગળ જતા ભવિષ્યમાં અમે આનું આયોજન વધુ સારી રીતે કરી શકીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાવનગરથી પૂછે છે મહેન્દ્રભાઈ વાઘેલા. વિલને સિવિલ કોર્ટે વિલ ગેરકાયદેસર છે તેવો ઓર્ડર કરેલ છે. ફરિયાદ પોલીસમાં કરવી કોર્ટમાં કરવી? જો નામદાર સિવિલ કોર્ટે એકવાર વિલ ગેરકાયદેસર ઠરાવ્યું હોય તો પછી એની ડિગ્રી થઈ ગઈ, પછી એને બીજી વાર સિવિલ કોર્ટમાં જવાની જરૂર નથી. અને નામદાર સિવિલ કોર્ટે જ્યારે વિલને ખોટું ઠરાવ્યું હોય, બનાવટી ઠરાવ્યું હોય અથવા ગેરકાયદેસર ઠરાવ્યું હોય તો સિવિલ કોર્ટનું જજમેન્ટ છે તે આખરી ગણાય. એમાં પછી પોલીસ ફરિયાદ કરવાનો પ્રશ્ન નથી રહેતો. સિવાય કે વિલ ગેરકાયદેસર ઠરાવવા માટેનો જે નિર્ણય છે તે કાયદાની ક્ષતિને કારણે ગેરકાયદેસર થયું છે કે કોઈક ફ્રોડને કારણે ગેરકાયદેસર થયું છે. જો કોઈ ફ્રોડ કરીને કોઈએ ગેરકાયદેસર વિલ બનાવ્યું હોય અને નામદાર કોર્ટે એને ગેરકાયદેસર જાહેર કર્યું હોય તો ફ્રોડની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે. પણ કોઈ કાયદાકીય ટેકનિકલ ક્ષતિને કારણે જો ગેરકાયદેસર ઠરાવ્યું હોય તો એમાં ફોજદારી થઈ શકે નહીં. હેલો. હાજી જી સાહેબ, તમારો પ્રશ્ન જણાવતા પહેલા તમારું નામ અને શહેર, કયા શહેરથી છો એ પ્લીઝ મારું નામ જણાવો. હરીશચંદ્રસિંહ જાડેજા, વડોદરાથી. હા હરીશભાઈ, સવાલ પૂછો. હા સર, મારે ગ્રાન્ડફાધર ના નામ એ મૂળ ખેડૂત ખાતેદાર હતા. એના નામથી એનું એક્સપાયર થતા મારા પાસના નામે જમીન આવેલી. ત્યાર પછી 1997 ની સાલમાં મારા સૌથી મોટા બેન છે સંન્યાસીની છે, એટલે મારા ફાધર અને બંને ભાઈ એના નામે 100% જમીન ટ્રાન્સફર કરી દીધી. એટલે ત્યારથી અમે બની ગયા 1997 થી. હવે સવાલ એ છે કે એક મોટા બેને વિલ કરી દીધું હતું, એ બે આડી લીટીના વારસદાર એના ભાઈ અને ભત્રીજાના નામ. હવે મોટા બેન હયાત નથી અને વિલ એના નામનું થવાનું છે, પણ અમારા અહીંયા માળિયા મામલતદાર એવું કહે છે કે કંઈક આના માટે એવિડન્સ આપો, કઈ રીતે એના નામે થઈ શકે. બંને બિન ખેડૂત ખાતેદાર છે સર, આ માટે જવાબ જોઈએ સર. જો તમારા ગ્રાન્ડફાધરની મિલકત હોય અને એ વારસાઈ હક્કે તમારા ફાધરને મળી હોય હાજી તો કરેલી છે. તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે કે તમારા ફાધરની સાથે તેના દીકરા દીકરીઓનો બધાનો હક લાગે. એટલે ફાધરે ખાલી અને ફાધરે જે સમયે ફક્ત બહેનોને નામે, એમની દીકરીઓને નામે જ જો એ જમીન કરી હોય તો એ કાયદેસર ગણાય નહીં. હતા બેન એટલે માટે. હા, ગમે તે હોય તો પણ કાયદો તો કાયદો છે. એટલે એમને ફક્ત પોતાનો હક એમની દીકરીઓને આપવાનો અધિકાર રહે અને વારસાઈથી દીકરીઓને જે હક મળતો હોય તે પોતાને મળે. પણ દીકરાઓનો હક એ પિતા એ દીકરીઓને આપી શકે નહીં. અને એકવાર દીકરીઓના નામ પર જગ્યા થઈ હોય પોતાની જે વારસાઈથી અને પિતાના પોતાના હકથી, તો એ દીકરીઓ પોતાનો હક કોઈને પણ ટ્રાન્સફર કરી શકે, તબદીલ કરી શકે, વિલથી, વેચાણથી, બક્ષિસથી. ખેતીની જગ્યા હોય તો એ જરૂરી છે કે તબદીલ લેનાર ખેડૂત હોવો જોઈએ. જો તબદીલ લેનાર ખેડૂત ન હોય તો એ તબદીલી ગેરકાયદેસરની ગણાય. અને જ્યારે આવી તબદીલી હા તો પણ બિન ખેડૂતને ખેતીની જગ્યા ટ્રાન્સફર થઈ શકે નહીં. કારણ કે ના, એટલે નિસંતાન હોય અને એ વસ્તુ જુદી છે, પણ નિસંતાન પછી આડી લીટીના વારસદારોનો બી હક લાગે. અને નિસંતાન હોય તો જે લેનાર છે તે ખેડૂત હોવો જરૂરી છે. જો એ બિન ખેડૂત હોય તો વિલથી ખેતીની જગ્યા બિન ખેડૂતને ટ્રાન્સફર થઈ શકે નહીં. જો અન્ય વારસદાર હોય તો હા. એટલે આ રીતે તમારે સિવિલ કોર્ટમાં આ અંગે દાદ મેળવવી પડે.
હરેશભાઈજી કોર્ટમાં જવું પડે. હા કોર્ટમાં જવું પડે. તો એમને કાંઈ ન્યાય તો મળી શકે ને? હા ન્યાય મળી શકે, ન્યાય મળી શકે. હા જી હરીશભાઈ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ક્વેશ્ચન છે માંડવીથી. ઇમ્તિયાઝભાઈ પૂછે છે, આપણા ખેતરમાં આવવા જવાનો રસ્તો કયા ખેતરમાંથી છે, એટલે કે ક્યાંથી છે, તે માહિતી કેવી રીતે મેળવવી? જાહેર રસ્તા હોય, પબ્લિક રોડ હોય, ગ્રામ્ય રોડ હોય કે કેનલ રોડ હોય કે કોઈ પણ રોડ હોય તો ડીએલઆરના નકશામાં, જિલ્લા નિરીક્ષણના નકશામાં એની નોંધ હોય અને એના નકશામાં એ રસ્તો દર્શાવ્યો હોય. પરંતુ લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે જો કોઈ ખેતરમાં જવાનો રસ્તો ન હોય તો રસ્તાથી ખેતર સુધી જે વચ્ચે ખેતર આવતા હોય તેના સેઢા માર્ગથી ગાળાવાટ વાતે એ ખેતરમાં જઈ શકાય. અને એ શોર્ટેજ રૂટ હોય તે પ્રમાણે મામલતદારને અરજી કરી અને એવો રૂટથી ગાળાવાટનો હક જે ખેતરને રસ્તો ન હોય તેવો મામલતદારથી અરજી કરી અને મેળવી શકાય છે. અને તે ખેતરના સેઢાવાટથી અને ગાળાવાટ જેટલો રસ્તો ખેતીના કામ માટે, ખેતીના ઉપયોગ માટે આ લાગુ જમીનને પ્રાપ્ત થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રજિસ્ટર બાનાખત કરેલ હોય અને ખેડૂત બીજાને દસ્તાવેજ કરી આપે તો શું થઈ શકે? આ સવાલ પૂછે છે મહેશભાઈ રાજકોટથી. જો રજિસ્ટર બાનાખત હોય અને એ ખેડૂત બીજાને દસ્તાવેજ કરી આપે તો એ બાનાખત જેણે કરાવ્યું હોય તે બાનાખતનો વિશેષ અમલ કરાવવા માટે દાવો કરી શકે અને એનો હક હોય અને એણે દસ્તાવેજ કરી આપ્યો હોય તો એ વિશેષ અમલના દાવા સાથે દસ્તાવેજ રદ કરવાની દાદ માંગવી પડે. આમાં મૂળભૂત પ્રશ્ન એ દાવામાં થશે કે જ્યારે બાનાખત અમલમાં હોય અને જો વેચાણ લેનારે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કંઈ કર્યો હોય તો એ લિટિગેશન કોર્ટમાં અને એની વિલિંગનેસ અને રેડીનેસનું જે તૈયારી હોય તે બતાવવી પડે. તો રજિસ્ટર્ડ બાનાખત હોય અને જો ખેડૂત બીજાને દસ્તાવેજ કરી આપે તો બે દાદ સાથે દાવો કરવો પડે. એક કે સાટાઘાટનો વિશેષ અમલ અને ખેડૂતે જે બીજો દસ્તાવેજ કરી આપ્યો છે તે ગેરકાયદેસર જાહેર કરવા માટેનો ડિક્લેરેશનનો દાવો કરવો પડે. હરેશભાઈ પટેલ સુરતથી પૂછે છે, અમારા પિતા મૃત્યુ થયું તેના 3 વર્ષ વીતી ગયા. અમારા માતૃશ્રી હયાત છે. અમે 2 સગા ભાઈ બહેન છીએ, એટલે અમારા પિતાના સીધી લીટીના અને 3 વારસદારો છીએ, માતૃશ્રી, ભાઈ અને બહેન. અમારા પિતાની વારસાગત આવેલ જમીન અને સ્વપાર્જિત રહેઠાણનું મકાન બંને મિલકતમાં પિતાની વારસાઈ કરતા ત્રણેયના નામો ચડી ગયા છે. હવે બહેનને પોતાનો હક કાઢવા માટે આનાકાની કરી રહ્યા હતા, પરંતુ કુટુંબના વડીલોના આગ્રહને કારણે બહેન અત્યારે પોતાનો વારસાઈ હક રજીસ્ટર કરીને કાઢી નાખેલ છે. હવે માત્ર માતૃશ્રીનું અને ભાઈનું નામ રહ્યું છે અને હવે જ્યારે માતૃશ્રી હયાત ન હોય ત્યારે તેમની વારસાઈ થાય ત્યારે બહેનનું નામ પાછું શેર સર્ટિફિકેટ અને 7/12માં ચડી શકે કે નહીં? અને જો બહેનનું નામ ચડી શકે તો તે સમયે બહેન પાછો પોતાનો હક જતો કરે તેવી શક્યતા નહીવત છે. તો તેના માટે અત્યારે માતૃશ્રી હયાત છે ત્યારે શું કરવું જોઈએ કે જ્યારે માતૃશ્રીનું મૃત્યુ થયા બાદ બહેનનું નામ પાછું શેર સર્ટિફિકેટ અને 7/12માં ન ચડે. જ્યારે પિતાશ્રી ગુજરી ગયા હોય તો એમની પત્ની એટલે મધર, દીકરો એટલે ભાઈ અને બેન ત્રણના નામ દાખલ થયા હોય તો ત્રણેયનો 1/3 હિસ્સો લાગે. બહેન જ્યારે પોતાનો હિસ્સો છોડી દે એટલે પોતાનો 1/3 હિસ્સો છોડી દીધો એટલે માતાનો અને ભાઈનો 50-50% હિસ્સો થઈ જાય. હવે માતા ગુજરી જાય ત્યારે માતાનો 50% હિસ્સો છે તે માતાના હિસ્સામાં ફરી બહેનનો હક લાગે. કારણ કે જ્યારે માતા ગુજરી જાય ત્યારે માતાની મિલકત માતાના વારસદાર તરીકે એના સંતાનો આવે, તો એના સંતાનમાં એનો દીકરો અને દીકરી બેવ આવે, તો માતાના ભાગમાં બેવ દીકરો અને દીકરીનો 50-50% ભાગ લાગે. એટલે આ રીતે જોવા જઈએ તો માતાના ગુજરી ગયા પછી ટોટલ મિલકતના 25% બહેનને મળે
અને 75% ભાઈ પાસે રહે. અને સામાજિક નૈતિક જવાબદારી પ્રમાણે પણ દીકરી એ મા બાપનું સંતાન છે તો એને એનો હક મળે તેવું આપણે નૈતિક રીતે આપણી ફરજ છે. પણ કોઈ કારણસર જો આ દીકરીના હક ન મળે એવું કોઈ પ્રિકોશન લેતા હોય તો માતાએ પોતાની હયાતીમાં વિલ કરી અને પોતાનો જે હક છે, પોતાનો જે હિસ્સો છે તે પોતાના દીકરાને એટલે કે ભાઈને આપે તો માતાના મરણ બાદ દીકરી એમના માતાના હિસ્સામાંથી પોતે બાકાત થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ પૂછે છે ચિરાગભાઈ વડોદરાથી, મારી જમીન નવી અને અવિભાજ્ય શરતની છે. વર્ષ 2007માં એક બોગસ બનાવટી બિલના આધારે 9 લોકોના નામ દાખલ થયેલા. 7 વર્ષ બાદ આ નોંધ રદ કરવા માટે નાયબ કલેક્ટર વડોદરાને અપીલ કરેલી, જે આરટીએસ અપીલ ચાલી જતા આ નોંધ નામંજૂર કરવામાં આવેલી અને ત્યારબાદ મૂળ સ્થિતિમાં દાખલ કરવા હુકમ કરેલો. અને હાલ અમે મૂળ ખેડૂતો સાથે ઉપર હોય અને કબજો ભોગવતો પણ અમારો છે. તો વિલના આધારે જે દાખલ થયેલા તેઓ બિન ખેડૂત હતા અને હાલ તેઓ આ જમીનના સાતબાર ઉપર નથી અને મૂળ સ્થિતિ પર આ જમીન આવી ગઈ છે. પરંતુ મામલતદાર અને કૃષિ પણ છે. 84C નોટિસ આપેલીને હાલ મામલતદાર અને કૃષિ પંચ એમ કહે છે કે આ જમીન સરકાર દાખલ થશે તો ખરેખર સાહેબ શું એવી જમીનમાં શ્રી સરકાર દાખલ થઈ શકે? જો જ્યારે કોઈક આવી રીતે, પહેલી વસ્તુ તો બનાવટી વિલથી કોઈ એ પોતાના નામ દાખલ કરાવ્યા હોય તો એના વારસદારોનો એનો કોઈ વાંક નથી, અથવા તો મૂળ જમીન માલિકનો પણ વાંક નથી, કારણ કે એણે તો વિલ કરી જ નથી આપ્યો એટલે કાયદાનો કોઈ ભંગ કર્યો નથી. જો બનાવટી વિલ હોય અને એવો બનાવટી વિલના આધારે કોઈ દાખલ થયું હોય તો એ વિલથી ખરેખર તો ટ્રાન્સફર ગણાય જ નહીં, કારણ કે બનાવટી વિલ એ બનાવટી છે. પણ જો વિલ સાચું હોય અને મૂળ જમીન માલિકે કાયદા પ્રમાણે કરી આપ્યું હોય, પણ ગણોત ધારા હેઠળ બિન ખેડૂતને જો વિલ કરી આપ્યું હોય અને એ વિલ ગણોત ધારા હેઠળ અમાન્ય ઠરે અને એ જો ગેરકાયદેસર ઠરતું હોય તો 84Cની કાર્યવાહી પ્રમાણે મૂળ સ્થિતિમાં જમીન લાવવાની નોટિસ પહેલાં 84C હેઠળ આપવી પડે. અને જો મૂળ ખેડૂત એને અસલ પરિસ્થિતિમાં લાવે તો 84Cની કાર્યવાહી આગળ ચલાવવાની રહેતી નથી. એટલે એકવાર જ્યારે પ્રાંત અધિકારીશ્રીએ વિલને ગેરકાયદેસર જાહેર ઠરી અને મૂળ પરિસ્થિતિમાં એમના હુકમનો અમલ થયો હોય તો પ્રાંત અધિકારીના હુકમની ઉપરવટ જઈ અને મામલતદાર 84Cની કાર્યવાહી કરી શકે નહીં, કારણ કે પ્રાંત અધિકારી એમના ઉપલી અધિકારી ગણાય. એટલે એમના હુકમ એકવાર થઈ ગયો હોય તો મામલતદારને બી રેસ જુડિકેટાનો બાદ નડે. રેસ જુડિકેટા એટલે એક જ કારણસર ફરી કાર્યવાહી થઈ શકે નહીં. તો રેસ જુડિકેટાના સિદ્ધાંત પ્રમાણે મામલતદારની કાર્યવાહી યોગ્ય કાયદેસર ગણાય નહીં. અને જો ગણાતી બી હોય તો એમણે 84Cની કાર્યવાહી કરતાં પહેલાં એમણે જમીન માલિકને મૂળ પરિસ્થિતિમાં લાવવા માટે નોટિસ આપવી પડે 30 દિવસમાં. અને આ તો મૂળ પરિસ્થિતિમાં આવી જ ગઈ હોય તો પછી એને 84Cની કાર્યવાહી આગળ કરી શકે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે લાલજીભાઈ ઠાકોર માંડવીથી પૂછે છે, મુસ્લિમ દ્વારા કરવામાં આવેલ વિલમાં પ્રોબેટની જરૂર હોય છે કે નહીં, કે હિન્દુ એક્ટમાં જ પ્રોબેટની જરૂર હોય છે? જો વારસા હક જે છે તે દરેક આપણા ત્યાં પર્સનલ લો પ્રમાણે એનો અમલ થાય છે. હિન્દુ સમાજના જે વારસા હક છે તે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે ચાલે. મુસ્લિમ વ્યક્તિની વારસાઈ એની કરવાની હોય તો શરિયત એક્ટ અથવા તો મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે થાય, આદિવાસીને આદિવાસી પ્રમાણે થાય, ક્રિશ્ચિયન પારસીઓને જુદું થાય. એટલે હિન્દુ વારસા હક પ્રમાણે વિલનું પ્રોબટ મેળવવું એ જરૂરી છે. તો
નામદાર ગુજરાત હાઈકોર્ટના જે જજમેન્ટ છે એ પ્રમાણે જો ફક્ત એન્ટ્રી પાડવા માટે હિન્દુ કોઈ વ્યક્તિ ગુજરી જાય અને ફક્ત એન્ટ્રી પાડવા માટેની કાર્યવાહી કરવાની હોય અને એ બિન ડિસ્પ્યુટેડ હોય, એ અંગે કોઈ તકરાર ન હોય તો પ્રોબેટ મેળવવાની જરૂર નથી રેવન્યુ એન્ટ્રી માટે. પણ જો કોઈ સિવિલ રાઇટ્સ હોય, એમાં કંઈ ડિસ્પ્યુટ હોય, વિલ સાચું છે ખોટું છે કે મારો હક લાગે છે નથી લાગતો, એવો કંઈક ડિસ્પ્યુટ ઊભો થાય તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે પ્રોબેટ મેળવવું ફરજિયાત છે અને એ પ્રોબેટથી જ વિલના સિવિલ હક પ્રાપ્ત થઈ શકે. નામ જસુભાઈ પરમાર છે, હું સાણંદથી બોલું છું. મારે સાહેબને એ પૂછવું છે કે સાહેબ, કોઈ પણ સંસ્થા 1974 ની અંદર 81 બી નું પ્રમાણપત્ર લીધેલું હોય અને એ કઈ ખેડૂત ખેતી કરતા હોય 1965 પહેલાથી અને 2000 કબજો એમનો હોય તો સંસ્થાએ 81 નું પ્રમાણપત્ર કે માન્ય ગણે ખરું? જો એમને 88બીનું સર્ટિફિકેટ મેળવી લીધું હોય, એટલે કે ગણોત ધારા હેઠળ એક્ઝામ્પશન મેળવવું હોય કોઈ પણ ટ્રસ્ટે, કોઈ પણ સંસ્થાએ, તો પછી એને ગણોત ધારાની જોગવાઈ લાગુ પડે નહીં. એટલે એવી જગ્યામાં જો કોઈ ગણોત હોય તો 32G હેઠળની કાર્યવાહી થઈ શકે નહીં. તો એનો કબજો ગમે એટલા વર્ષનો, પણ જો એને પ્રમાણપત્ર એક્ઝામ્પશનનું મળી ગયું હોય તો પછી ગણોતના હક માટે એણે 32Gની કાર્યવાહી કરી શકે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, માતા પિતાના મરણ પછી પિતાના નામની ખેતીની જમીનમાં સીધી લીટીના વારસદાર તરીકે પુત્રીઓએ વારસાઈ નોંધ દાખલ કરાવેલ હોય અને આ નોંધ પડાવતી વખતે માતાનો મરણનો દાખલો રજૂ કરેલ ન હોય તો સર્કલ ઓફિસરે પુત્રીઓની માતાનો મરણનો દાખલો રજૂ કરેલ ન હોવાથી નોંધ નામંજૂર કરી શકે? તૃષાબેન, જો કોઈ પણ વારસાઈની નોંધ કરાવવાની હોય તો મરનાર વ્યક્તિનો મરણનો દાખલો રજૂ કરવો જરૂરી છે. પછી એ વારસદાર પુત્રી હોય કે પુત્ર હોય, પણ જ્યાં સુધી મરનાર વ્યક્તિનો મરણનો દાખલો રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી વારસાઈ નોંધની કાર્યવાહી આગળ ટકી શકે નહીં. કારણ કે માણસ જ્યારે મરણ પામ્યો છે કે નથી પામ્યો એનું જો પ્રમાણ ન મળે તો વારસાઈ કરવી શક્ય બનતી નથી. એટલે કોઈ પણ વ્યક્તિની મરણ પછીની વારસાઈ કરવાની હોય તો એનું મરણનું સર્ટિફિકેટ એ એક આવશ્યક અંગ ગણાય. એટલે સર્કલ ઓફિસર મરણના દાખલા વગર વારસાઈ ન કરે તો એ કાયદાકીય સ્વાભાવિક છે. એટલે મરણનો દાખલો રજૂ કરવો એ જરૂરી છે. હવે જો કોઈ સંજોગોમાં એ મરણની નોંધ કરવામાં ન આવી હોય તો એ મરણની નોંધ પડાવવા માટે એ પ્રાંત ઓફિસરને અરજી કરી શકે અથવા તો સિવિલ કોર્ટમાં ડિક્લેરેશનનો દાવો કરી અને મરણ રજિસ્ટરમાં નોંધ માટેની હુકમ મેળવી શકે. એટલે મરણનો દાખલો વારસાઈની એન્ટ્રી પડાવવા માટે સ્વાભાવિક છે કે માણસનું મરણ થયું હોય એ પહેલાં પ્રસ્થાપિત કરવું જરૂરી છે. જિગ્નેશભાઈ પરમાર પૂછે છે, જો લેન્ડ ગ્રેબિંગ દાખલ ન થાય તો ખેડૂત ખાતેદાર તેનો કબજો મેળવી શકે કે નહીં? કેવી રીતે મેળવી શકે? લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોય અને જો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહીમાં કલેક્ટરને અરજી કરવાની હોય છે, કલેક્ટર શ્રી પછી એ અરજીની ચકાસણી કરવા માટે એક નકલ પોલીસ ડિપાર્ટમેન્ટને મોકલે અને એક પ્રાંતને મોકલે રેવન્યુ રહે તપાસ કરવા માટે. એટલે એ તપાસના અંતે જો કલેક્ટરશ્રીની જે કમિટી હોય છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ માટેની તપાસ સમિતિ, એમાં જો એવું પ્રસ્થાપિત થાય કે અરજી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવરી લેવામાં આવી નથી તો એ એની સમજણ સાથે દફતરે કરી દે. હવે જો લેન્ડ ગ્રેબિંગની અરજી દફતરે થાય તો એનો મતલબ એમ નથી કે વ્યક્તિના તમામ હકો ત્યાં પૂર્ણ થાય છે, નષ્ટ થાય છે. પછી એના પાસે બે શક્યતા રહે છે. એક તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણે તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અરજી કરી શકો છો અને એને પણ જ્યુરિસ્ડિક્શન છે
અને બીજું કે સિવિલ રાહે પણ તમે કાર્યવાહી આગળ કરી શકી કબજો મેળવી શકો છો. કબજો કેવી રીતે ગ્રેબિંગ થયું છે, એનો ઝૂંટવી લેવામાં આવ્યો છે, તે મહત્વનું છે. આજની પરિસ્થિતિમાં કેવું છે કે કોઈ ભાડૂત હોય, કોઈએ સાટાકટથી કબજો આપ્યો હોય ને પછી દસ્તાવેજ ન થયો હોય કે એવા જુદા જુદા કારણસર ઘણા લાંબા સમયથી કબજામાં હોય અને એ કબજો મેળવવા માટે, શોર્ટકટ મેળવવા માટે એને લેન્ડ ગ્રેબિંગનું સ્વરૂપ આપી લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવે છે. પણ સામાન્ય રીતે આવા સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી એટલે કલેક્ટરના અધ્યક્ષ હેઠળની જે કમિટી છે તે આવા વ્યવહારને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવરી લેતી નથી. તો તેવા સંજોગોમાં જે કંઈ એની કાયદાકીય રેમેડી હોય તે મેળવવી પડે અને સામાન્ય રીતે સિવિલ કોર્ટમાં કબજા મેળવવાનો દાવો કરવો પડે, કારણ કે કબજો અપાવવાનું જ્યુરિસ્ડિક્શન સિવિલ કોર્ટને છે, પોલીસ કે રેવન્યુ ઓથોરિટીને નથી. બોટાદ જિલ્લામાંથી વાત કરું છું. નયન ચાવડા બોલું છું મેમ. હવે મારો પ્રશ્ન એવો છે કે 1983 મારા દાદુની જમીન મળી ને, તો અત્યાર સુધી અમે એ જમીન મળી ત્યારથી અત્યાર સુધી અમે એ જમીન ઉપર ખેતી કરી છે. પણ હાલ સરકારે પણ અમને ત્યાં જ ચોપડી કરી હતી, પણ હાલ અત્યારે અમારા બાજુવાળાએ એ જમીન ઉપર કોઈ ગૌચર છે એવી રીતે અરજી કરેલી છે. બરાબર છે? તો છેલ્લા 40 વર્ષથી અમે એ જગ્યા ઉપરથી કલેક્ટરમાં એ અરજી કરેલી છે. તો હાલ એના માટે શું કરું મારા? તમારી દાદીને 1983માં જે જગ્યા મળી તે કોણે આપી હતી? સાસણમાં મળેલી છે સરકાર તરફ. સાસણીમાં? જો સાસણીમાં જગ્યા મળી હોય અને કાયદેસર એનો ગ્રાન્ટ કરેલી હોય સાસણીમાં જગ્યા, તો એ સાસણીમાં જે હુકમ હોય તે હુકમ પ્રમાણે એનું નિયમન થાય. કેટલા વર્ષ માટે સાસણી, એની સાસણીની જે શરત હોય. પણ સાસણીની જમીન જો આપી હોય તે ગૌચરમાં આવે નહીં. એટલે એવી જો કોઈક ગૌચર માટેની અરજી થઈ હોય તો જે તે રેવન્યુ ઓથોરિટીએ નોટિસ આપી હોય તેને તમારે સાસણીમાં જમીન આપેલાનો જે હુકમ હોય, ગ્રાન્ટ કરેલાનો હુકમ હોય, ફાળવણીનો હુકમ હોય તે દર્શાવી અને ત્યાર પછીની સળંગ સાતબારો તમારા નામે ચાલતી હોય તે દર્શાવો તો એ ગૌચર માટેની જે માન્યતા, જે ગૌચર માટેની જે એમણે નોટિસ આપી છે તે દફતરે થવાની શક્યતા છે. નવસારીથી પૂછે છે, ઘર જમાઈને જમીનમાં હિસ્સો ગણાય કે નહીં? કે કોઈ ઘર જમાઈ હોય તો એના મા બાપની મિલકતમાંનો હિસ્સો લાગે, પછી એ ભલે એના સાસુ સસરાના ત્યાં રહેતા હોય. તો વ્યક્તિના જે ઘર જમાઈ હોય એના મા બાપની જે મિલકત હોય તેમાં એનો હિસ્સો લાગે, પણ સાસુ સસરાની મિલકતમાં ઘર જમાઈનો હિસ્સો લાગે નહીં. સાસુ સસરાની મિલકતના જે સીધી લીટીના વારસદારો ગણાય તેમાં દીકરા દીકરી જ સીધી લીટીના લોહીના વારસદાર ગણાય, લોહીની સગાઈ ગણાય. પણ સાસુ સસરાની મિલકતમાં જમાઈ સીધી લીટીના કે આડી લીટીના વારસદારમાં આવે નહીં. એટલે જ્યાં સુધી સાસુ સસરાના વારસદારો એના દીકરા દીકરી હયાત હોય ત્યાં સુધી ઘર જમાઈને સાસુ સસરાની મિલકતમાં હક મળે નહીં. પણ એવા ઘર જમાઈને પોતાના મા બાપની મિલકતમાં, ભલે એ મા બાપની સાથે ન રહેતો હોય તો પણ એવી મિલકતમાં એને હક મળે. તો નેક્સ્ટ એક કોલ છે, એ અટેન્ડ કરીને પછી અમે જી હેલો. હા મેમ, મારું નામ છે સોલંકી દેવ, અમદાવાદ શહેરથી બોલું છું. તો મારા દાદા હતા, મારા દાદાના 3 ભાઈઓ હતા, બરોબર? તો મારા દાદા 2 ગામની અંદર જગ્યા હતી, એક ગામ અને બીજું ગામ, બરોબર? એટલે જે જગ્યા હતી, બરોબર, એટલે જે ગામ એના જે એ એક્સપાયર થઈ ગયા અને એમના મોટા ભાઈ પણ એક્સપાયર થઈ ગયા. અને જે 3 નંબરના ભાઈ હતા, બરોબર, એમના ભાગની અને જગ્યા વેચવી હતી, બરોબર? એટલે અમે મૌખિક કરાર કર્યો હતો, પણ એ બીજા ગામની તે જગ્યા હતી, પણ એમનું નામ ત્યાં સાતબારમાં હતું નહીં, બરોબર? તો મારા પપ્પા લોકોએ એ સાતબારની અંદર દસ્તાવેજ કરી આપ્યો, બરોબર? અને જ્યારે પછી એ બીજા ગામની અંદર જગ્યા હતી એમાં એમનું નામ હતું,
તો હવે અત્યારે હાલ એ લોકો અત્યારે અમને સહન કરવાનું ના પાડે છે, બરોબર, અને અમને હક સમીકરણ કરી આપતા નથી. તો આ બાબતે હવે શું થઈ શકે એમ? જો દાદાની મિલકત હોય ને એમાં ત્રણેય દીકરાનો વારસા હક લાગે અને દાદાના નામની મિલકત જ્યારે દાદા ગુજરી જાય પછી એ વારસાઈ જ્યારે થઈ હોય ત્યારે એ ત્રણ દીકરામાંથી કોઈ પણ એક દીકરાના નામ પણ મિલકત થઈ હોય તો પણ એ ત્રણેય દીકરાનો હક ગણાય, ભલે એમનું રેવન્યુ રેકર્ડ પર 7/12 નામ ચડ્યું હોય કે ન હોય. હવે તમે એક મિલકતમાં એક ભાઈનું નામ હતું અને બાકીના બે ભાઈએ સહી કરીને દસ્તાવેજ કરી આપ્યો, તે પ્રમાણે જ આ બીજા ભાઈએ ભલે બાકીના બે ભાઈઓનું નામ ન હોય તો પણ એની પોતાની એકલાની મિલકત ગણાય નહીં, બાકીના બે ભાઈઓનો હિસ્સો અવશ્ય લાગે, એટલે એની સહી વગર એ વેચાણ કરી શકે નહીં. હવે જો આવી મિલકતને વેચાણ કરવાની હોય અને એ ઇનકાર કરતો હોય તો નામદાર સિવિલ કોર્ટનો આશરો લઈ અને ડેક્લેરેશનનો દાવો મેળવવો પડે કે રેવન્યુ રેકર્ડમાં ભલે એક ભાઈનું નામ છે પરંતુ આ વડીલોપાર્જિત મિલકત છે તો બાકીના બે ભાઈઓનો પણ આમાં સરખો હિસ્સો લાગે છે અને એમાં તમે અગાઉની જગ્યા વેચી તેને પુરાવા તરીકે મેળવી અને આ વડીલોપાર્જિત મિલકત છે તેના પુરાવા તરીકે થાય તો તમને ન્યાય મળવાની પૂરી શક્યતા રહેલી છે. મુકેશભાઈ બરાયા પૂછે છે, જમીન બાનાખાત થઈ ગઈ છે પણ મારે વેચવી નથી, તો શું કરવું જોઈએ? જો આપ જમીનનું બાનાખત કરી આપ્યું અને એકવાર તમે એક વ્યક્તિને પ્રોમિસ આપ્યું હોય કે મારા જગ્યા તમને વેચવાની છે અને એ અંગેનું લખાણ કર્યું હોય અને પછી તમે ના પાડો તો એ નૈતિક રીતે ખોટું છે. નૈતિક રીતે તમે કોઈને એકવાર જબાન આપી અને પછી તમે પલટી જાઓ તે નૈતિકતાના ધોરણે અયોગ્ય ગણાય. પરંતુ તમે જેને બાનાખત કરી આપ્યો હોય અને એ બાનાખતની શરતોનું જે લેનાર પાલન ન કરતો હોય, એમાં જે શરતો દર્શાવી હોય તે પ્રમાણે એ પેમેન્ટ ન કરતો હોય, એમાં જે શરતો દર્શાવી હોય તે પ્રમાણે પરમિશન લાવવાની હોય ને પરમિશન ન લાવતો હોય, અથવા તો બાનાખતમાં જે શરતો હોય અને એ શરતોનું પાલન ન કરતો હોય તો નોટિસ આપીને બાનાખત રદ કરી શકો અને તમે બીજાને વેચાણ કરી શકો. પણ જો એ બાનાખત કરી આપ્યું હોય ને એ ખરીદનાર પોતે જો તમામ શરતોનું પાલન કરતો હોય અને ખરીદવા માટે રેડી અને વિલિંગ હોય, એની રાજી ખુશીને તૈયારી હોય, છતાં જો તમે એને વેચવા ન માંગતો હોય તો જે ખરીદનાર છે બાનાખતથી એ તમારી સામે સિવિલ કોર્ટમાં દાવો કરી અને એનો વિશેષ અમલ કરવા માટે એ કાર્યવાહી કરી શકે છે અને એવા સંજોગોમાં તમારે સિવિલ કાર્યવાહીનો સામનો કરવાની ફરજ પડશે. પ્રદીપભાઈ કટારિયા પૂછે છે, માણસ જ્યારે ગુમ થયેલ હોય અને ઘણા વર્ષો સુધી મળી જ ના આવતા હોય તો પછી વારસાઈ કરવા માટે શું કરવું જોઈએ? જો કાયદાકીય જોગવાઈ એવી છે કે કોઈ માણસ 7 વર્ષથી વધારે ગુમ હોય તો ડેક્લેરેશનનો દાવો કરી એને ગુમસુદા જાહેર કરો તો એ ડિક્લેરેશનના દાવામાં માણસને મરણ પામેલો જાહેર કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ હવે મરણ પામેલો ગણવો. પરંતુ એ જ્યારે ગુમ થયો હોય તે તારીખે જે ગુમ થયો છે તેનો એક ચોક્કસ પુરાવો હોવો જોઈએ અને ત્યારથી એની સમય મર્યાદા શરૂ થાય. હવે સામાન્ય રીતે ગુમ થયેલા વ્યક્તિનો પુરાવો શું મળે? તો જ્યારે એ ગુમ થયો ત્યારે એ ગુમ થયો છે એવી કંઈ કાર્યવાહી કરેલી હોવી બહુ જરૂરી છે. કાં તો એને પેપરમાં જાહેર નોટિસ અપાયેલી હોવી જોઈએ જે તે સમયે ગુમ થયો હોય ત્યારે કે ભાઈ આ વ્યક્તિ આજ રોજ ગુમ થયો છે, જેને કોઈને મળી આવો તો એણે અમને જાણ કરવા વિનંતી છે, અથવા એણે ગુમ થયેલા વ્યક્તિ તરીકે પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હોવી જોઈએ, અથવા એ અંગેની જે પણ કોઈક એવો પુરાવો હોય કે ગુમ થયેલા માણસ અંગે એ લોકોએ તપાસ કરી છે, જાણ કરી છે, ફરિયાદ કરી છે, તો એ તારીખથી 7 વર્ષ વીતી જાય પછી તમે એ માણસને મરણ પામેલો જાહેર કરવા માટે કોર્ટનો આશરો લઈ તેને મરણનો દાખલો મેળવી શકો અને એવો મરણનો દાખલો મળ્યા પછી તેની મિલકતની વારસાઈ થઈ શકે. હેલો. હેલો. જી સર, આપનું નામ જણાવશો? અમિત મિત્રોડા,
ગામ ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા જિલ્લો. પછી મારું એક કામ હતું કે મારા દાદીમાં છે ને પપ્પા નામનું વિલ કરી ગયા છે અને હવે છે ને વારસાઈ કરાવવાની છે. પપ્પાની 5 બહેનો ને 2 ભાઈ છે, એમાંથી 4 બહેનો ઓફ થઈ ગયા છે અને 1 ભાઈ ઓફ થઈ ગયા છે. તો કોઈ પણ વારસદારની વારસાઈ કરવી જરૂરી છે વિલમાં? જો તમારી દાદીએ તમારા ફાધરનું નામનું વિલ કર્યું હોય તો એ વિલથી તમારા ફાધરનું જ નામ દાખલ થાય. તમારા ફાધરના દીકરા દીકરીઓનું નામ દાખલ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ હાલના પરિસ્થિતિમાં સરકારી પરિપત્ર મુજબ શું છે કે વિલ ઘણીવાર સાચા ખોટા અને તકરારી વિલો હોય છે. એટલે સરકારે અત્યારે એવી એક નીતિ અપનાવી છે કે પહેલાં વારસાઈ કરવી, જેથી દરેક વારસદારને ખબર પડે કે ભાઈ આવું વિલ રજૂ કરવામાં આવ્યું છે અને એ વિલ અંગેની તકરાર એ લોકો લઈ શકે, સાચું છે, ખોટું છે, ગેરકાયદેસરનું છે. અને જો એ જ્યારે વારસાઈ કરી હોય તેમાં જો વિલ રજૂ કરવામાં આવે અને એ વિલ ને વાંધા અરજી આપનાર જો વિલ અંગે કંઈક ચોક્કસ એવા વાંધા રજૂ કરે તો પછી એ એન્ટ્રી પડે નહીં, પરંતુ એ વિલનો અમલ કરાવવા માટે પ્રોબેટ મેળવવું પડે અને તે સિવિલ કોર્ટમાં જવું પડે. પણ જો રજિસ્ટર્ડ વિલ હોય અને એ રજિસ્ટર્ડ વિલ જો હોય તો રેવન્યુ ઓથોરિટી રજિસ્ટર્ડ વિલની એન્ટ્રી પાડવા માટે મેન્ડેટરી એમના માટે છે. પણ અનરજિસ્ટર્ડ વિલ હોય તો પછી પ્રોબેટ મેળવવું પડે. પણ રજિસ્ટર્ડ વિલ હોય તો જે વારસાઈ કરનાર એમના વારસદારોને વાંધો હોય તો પણ રજિસ્ટર્ડ વિલની એન્ટ્રી પાડવી ફરજિયાત થઈ પડે છે. કેશાબેન બોરા આણંદથી પૂછે છે કે પતિ ગુજરી ગયા છે, 17 વર્ષ થઈ ગયા છે અને 2 બાળકો છે. એકનું નામ વારસાઈમાં જાણી જોઈને દાખલ કરેલ નથી, તો હવે શું કરવું જોઈએ? જો પતિ ગુજરી ગયા અને 17 વર્ષ થઈ ગયા અને કોઈ કારણસર એક વારસદારનું નામ દાખલ કર્યું અને બીજા વારસદારનું નામ દાખલ ન કર્યું હોય તો જે એન્ટ્રી પડી છે તે એન્ટ્રીને ચેલેન્જ કરી અને એ વારસદાર પોતાનું નામ દાખલ કરી શકે છે. જો કોઈ સંજોગોમાં ડિલેના કારણસર, વિલંબના કારણસર પ્રાંત અધિકારી એવી વાંધા અરજીને અથવા તો એવી સુધારા અરજીને કે એન્ટ્રી ચેલેન્જ કર્યાને જો સ્વીકારે નહીં અને વિલંબના કારણસર જો એવી દફતરે કરે તો નામદાર સિવિલ કોર્ટનો સહારો લઈ અને વારસદારનું નામ દાખલ થઈ શકે. પણ જો 2 વારસદાર સંમત હોય કે ભાઈ ખરેખર તો 2 વારસદાર છે અને એનું કાયદેસરનું પેઢુનામું રજૂ કરે અને તકરાર ન હોય તો પ્રાંત અધિકારી તેવા રહી ગયેલા વારસદારનું નામ દાખલ કરી શકે છે અને સામાન્ય રીતે પ્રાંત અધિકારીઓ આવી રીતે કાયદેસરના વારસદારોના નામ સામેલ કરે છે. કિરણભાઈ બેજાનવાલા પૂછે છે કે કાકા નિસંતાન હતા, કાકી એમના અગાઉ ગુજરી ગયેલા. કાકાને માતા પિતાએ ગણોત ધારાની નવી શરતની જમીન હિસ્સામાં મળેલી. તો પહેલો પ્રશ્ન એમાં એવો છે કે નવી શરતની જમીનનું વિલ માન્ય ગણાય? અને બીજો એમાં પ્રશ્ન છે કે વિલની જૂના પેઢીનામામાં રજૂ કરી રેવન્યુ રેકર્ડ પર નોંધ પડી શકે? જો નવી શરતની જમીન હોય અને સીધી રીતના વારસદાર ન હોય તો વિલ વગર પણ આડી લીટીના વારસદારોનો હક લાગે છે. એ સંજોગોમાં જો જમીન માલિક નિસંતાન ગુજરી જાય અને પોતાના આડી લીટીના વારસદારો પૈકી કોઈને વિલ કરી આપે તો એવું વિલ કાયદેસર માન્ય ગણાય અને એ પ્રમાણે એન્ટ્રી પડી શકે. એટલે નવી શરતનું વિલ જ્યાં સુધી કાયદેસરના વારસદારો હોય ત્યાં સુધી એ સિવાય લોહીની સગાઈ સિવાય અન્યને ટ્રાન્સફર કરે તો કલમ 43નો ભંગ ગણાય, તો એવું ટ્રાન્સફર યોગ્ય ગણાય નહીં, એટલે એ ગેરકાયદેસર ઠરે. પણ જ્યારે સીધી લીટીના વારસદાર જ ન હોય અને એને કોઈ સંતાન જ ન હોય તો વારસા હક પ્રમાણે આડી લીટીના વારસદારોનો હક લાગે. એટલે વિલ ન હોય તો પણ આડી લીટીના વારસદારો એ જમીનમાં હકદાર બને. આવા સંજોગોમાં જો નિસંતાન વ્યક્તિ પોતાના કોઈક એક આડી લીટીના વારસદાર
પૈકીના કોઈ એક વ્યક્તિને વિલ કરી આપે તો મારા મત મુજબ એવું વિલ રેવન્યુ ઓફિસર કાયદેસર ગણશે અને એ પ્રમાણે એન્ટ્રી પાડી શકે છે. હલો. મેડમ, હું નાગપુરથી નિલેશ પટેલ વાત કરું છું. બાપુજીને ખોટી લાલચ આપીને 10 મહિના પહેલા કચ્છમાં અમારી ખેતીની જમીનની અમારી જાણમાં દસ્તાવેજ કરી લીધો છે. વનપ્રાંતમાં રહેતા અમારા સીધી લીટીના વારસદારની જાણમાં થયેલા આવા દસ્તાવેજને શું અમે લીગલી પડકારી શકીએ? આપ જો કોઈક જુદા સ્થળ પર રહેતા હોય અને તમને એવો ડાઉટ હોય કે તમારા પિતાને કોઈ લાલચ આપીને આ દસ્તાવેજ કરી આપ્યો છે તો બે શક્યતા છે. એક તો એના ટાઇટલ બાબતમાં જોવું પડે કે એ મિલકત તેમની સ્વપાર્જિત હતી કે વડીલોપાર્જિત હતી. જો સ્વપાર્જિત મિલકત હોય તો પોતે વેચાણ કરી દીધું હોય પોતાની સહીથી તો એને ચેલેન્જ કરવાનું થોડું મુશ્કેલ થઈ શકે. પણ જો વડીલોપાર્જિત મિલકત હોય તો અન્ય વારસદારોની સહી વગર એવો જો દસ્તાવેજ કર્યો હોય તો નામદાર સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી એવો દસ્તાવેજ રદ કરી શકાય કે આ દસ્તાવેજ એ વડીલોપાર્જિત મિલકત છે અને એ પિતાને એકલાને આવો દસ્તાવેજ કરવાનો હક નહોતો. તો એવો દસ્તાવેજ સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી અને રદ કરી શકાય. અને જો સ્વપાર્જિત મિલકત હોય અને જો આવો દસ્તાવેજ રદ કરવો હોય તો એને પુરાવાથી સાબિત કરવું પડે કે આ લાલચથી કરાયો છે, હવે જ નથી મળ્યો, અથવા તો એને ગેરમાર્ગે દોરવીને કર્યો છે. એ પુરાવા જો તમારી પાસે સ્ટ્રોંગ પુરાવા હોય, મજબૂત પુરાવા હોય તો નામદાર સિવિલ કોર્ટ આવો દસ્તાવેજને એ સ્વેચ્છાએ રાજી ખુશીથી કરેલો આપેલો દસ્તાવેજ નથી પણ દબાણ હેઠળ લાલચથી કરી આપેલો દસ્તાવેજ છે. તો એવું જો તમે પુરાવાથી સાબિત કરો તો એ દસ્તાવેજ રદ થઈ શકે છે. લાસ્ટ ક્વેશ્ચન છે, લાઈવ યુટ્યુબમાં પૂછ્યો છે હસમુખભાઈએ, 7/12માં નામના સુધારા થઈ શકે કે નહીં? જો 7/12માં વારસાઈનું નામ હોય, કોઈનું રહી ગયું હોય, કોઈનું વધારાનું આવી ગયું હોય તો નામદાર પ્રાંત ઓફિસર ડેપ્યુટી કલેક્ટરને અરજી કરીને એ આપણે સુધારો કરી શકીએ. પણ જ્યારે કોઈ નામ રહી ગયું હોય કે કોઈ નામ વધારાનું ચડી ગયું હોય અને કાઢવાનું હોય તો એ પ્રાંત ઓફિસરમાં અપીલ કરીએ તો 7/12માં જેટલા નામ હોય તે દરેકને પ્રાંત ઓફિસર નોટિસ આપશે, એ લોકોને સાંભળશે અને પછી એ અંગેનો હુકમ કરશે. અને જો વ્યાજબી જણાય તો રહી ગયેલું નામ દાખલ બી કરી શકે અને ખોટું ચડેલું નામ કાઢી પણ શકે. ઋતુબેન, ફરી એકવાર આપણે આ બાબતને સ્પષ્ટ કરી દઈએ કે આ જ્ઞાન શ્રેણી જે છે, કાયદાકીય જ્ઞાન શ્રેણી જે રેનબો પબ્લિકેશન પ્રાયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ તો મને આમંત્રિત કરવા માટે હું એમનો ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. અને સ્પષ્ટતા કરીએ છીએ કે આ આખો સમગ્ર જે કંઈક જવાબો આપવામાં આવે છે તે ઓપિનિયન સ્વરૂપના હોય છે, અભિપ્રાય સ્વરૂપના હોય છે. જેથી જ્યારે પણ કોર્ટમાં કે અન્ય જગ્યા પર કાયદાકીય કાર્યવાહી કરવાની હોય તો તમામ હકીકતોને જાણ્યા પછી એ અંગે ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. તો જ્યારે આ એક પ્રાથમિક જાણકારી હોય છે પણ કોર્ટ માટે જે તે કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈ આગળ વધવા વિનંતી છે. તો શાંતિથી મને સાંભળવા માટે ખૂબ આભાર અને ફરી રેનબો પબ્લિકેશનનો આભાર માનું છું. થેન્ક યુ.